નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટેની જગ્યા બહાર પાડવામાં આવી છે. આમાં કુલ 254 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરૂઆત 7/3/2026 એટલે કે આજથી થઈ ગઈ છે અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 21/3/2026 સુધી તમે લાસ્ટમાં ફોર્મ ભરી શકો છો. કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો તેમાં બિન અનામત માટે 106 જગ્યાઓ માટે જાહેરાત છે. EWS માટે 25 જગ્યાઓ છે. OBC માટે 68 જગ્યાઓ છે. SC માટે 17 જગ્યા છે, જ્યારે ST કેટેગરી માટે 38 જગ્યાઓ માટે ભરતી પડી છે. આમ કુલ 254 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ જાહેરાત માટે મહિલા ઉમેદવારો અરજી કરી શકશે નહીં, તેની તમારે ધ્યાન રાખવાનું છે. ઉંમર મર્યાદા કેટલી છે તો 21/3/2026 અનુલક્ષીને ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જરૂરી છે અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ છે. ને કેટલાક કિસ્સામાં અનામત કેટેગરી માટે છૂટછાટ પણ ઉંમરમાં આપવામાં આવી છે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 રૂપિયાના ફિક્સ પગારથી ઉમેદવારને નિમણૂક આપવામાં આવશે ને 5 વર્ષ પૂરા થયા બાદ તેમને 7મા પગાર પંચ મુજબ 19,900 થી લઈને 63,200 સુધીનું લેવલ 2 અંતર્ગત પગાર ધોરણ આપવામાં આવશે. શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછા 1 વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જરૂરી છે અથવા તો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જરૂરી છે. અને જેમણે પણ ડિપ્લોમા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલ હશે તેઓ પણ આ ભરતી માટેનું ફોર્મ ભરી શકશે. શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે 1/4/23 થી લઈને 21/3/2026 વચ્ચેનો સર્ટિફિકેટ નોન ક્રિમિલિયર હશે તો જ તેઓ ફોર્મ ભરી શકશે. ને જો તમારે નોન ક્રિમિલિયરની તારીખ પતી ગઈ હોય તો તમારે નવું કઢાવવાનું રહેશે. AWS કેટેગરીના ઉમેદવારો માટે AWSની મર્યાદા 22/3/2023 થી લઈને 21/3/2026 વચ્ચેનું તેમને AWS પ્રમાણપત્ર કઢાવેલ હશે તો જ માન્ય ગણવામાં આવશે. ને જે પણ ઉમેદવાર અરજી કરી રહ્યો છે તેને કોમ્પ્યુટરની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. ને જો તમારી પાસે તેનું સર્ટિફિકેટ ના હોય તો તમારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે. ફોર્મ ભરવા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફી રાખવામાં આવી છે, જેમાં અનામત કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 500 રૂપિયા છે, જ્યારે બીજી અન્ય કેટેગરીના ઉમેદવારો જેમ કે SC, ST, EWS, દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી 400 રૂપિયા રાખવામાં આવી છે. ને જે પણ ઉમેદવાર પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેશે તેઓને આ પરીક્ષા ફી પરત મળવા પાત્ર થશે. ને પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 24 માર્ચ 2026 પહેલા તમે પરીક્ષા ફી ભરી શકો છો. જો કોઈ ઉમેદવારને શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની થશે તેમજ પરીક્ષા ફી અંગે કોઈ માર્ગદર્શન જોતું હોય તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક હેલ્પલાઇન નંબર આપવામાં આવે છે. તેઓ આ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પોતે માર્ગદર્શન મેળવી શકે છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તેમાં ગૌણ સેવા મંડળ દ્વારા હજુ નક્કી નથી કરવામાં આવ્યું કે પરીક્ષા CBRT પદ્ધતિ કે OMR પદ્ધતિથી લેવામાં આવશે, તે હજી સુધી નક્કી કરવામાં આવ્યું નથી. ને પરીક્ષા 2 ભાગમાં લેવાશે, પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવાશે તથા પ્રશ્નપત્રનું લેવલ જે તે શૈક્ષણિક લાયકાતને સમક્ષ હશે. પાર્ટ એમાં કુલ 3 ટોપિકનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં પ્રથમ રિઝનિંગ છે, તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન જે 30 ગુણનું હશે. ત્યારબાદ 2 નંબરમાં ગાણિતિક કસોટીઓ ગણિત છે, તે પણ 30 માર્ક્સનું હશે. ને 3 નંબરમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન તે પણ 30 માર્ક્સનું હશે. આમ પાર્ટ A 90 માર્ક્સનું હશે. પાર્ટ બીમાં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે, તે કુલ 120 માર્ક્સનું હશે. આમ કુલ પેપર 210 માર્ક્સનું લેવાશે.
ત્યારબાદ પાર્ટ એ અને બી માટે તમને કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે ને દરેક ખોટા પ્રશ્ન દીઠ તમારે 0.25 માર્ક્સ નેગેટિવ ગણવામાં આવશે અને વિગતવાર અભ્યાસક્રમની વાત કરીએ તો તેમાં સૌપ્રથમ તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રેશન છે જે 30 માર્ક્સનો અને 30 પ્રશ્નો હશે જેમાં સૌપ્રથમ ઉંમર સંબંધિત પ્રશ્નો હશે, 2 આકૃતિઓ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સંબંધક 20 પ્રશ્નો, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન જેમાં ચાર્ટ, આલેખ, કોષ્ટકનો સમાવેશ થશે અને 7 નંબરમાં માહિતીની પર્યાપ્તતાના પ્રશ્નો પૂછાશે। ત્યારબાદ ગાણિતિક કસોટીઓમાં પણ 30 માર્ક્સનું હશે ને 30 પ્રશ્નો હશે તેના જેમાં સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ અને બીજગણિત, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય ઝડપ અને અંતર તથા કાર્ય, મહેતાણુ અને સાંકોનો નિયમ પૂછાશે। ત્યારબાદ બંધારણમાં કુલ 10 ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ ભારતનું આમુખ, મૂળભૂત હકો, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, 5 નંબરમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ, તેમની ભૂમિકા અને તેમની જવાબદારીઓ, 6 નંબરમાં સંસદીય પ્રણાલી, 7માં ભારતીય બંધારણમાં બંધારણીય સુધારો, બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ, ત્યારબાદ વર્તમાન પ્રવાહો પણ 10 માર્ક્સના હશે। ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનમાં સમીક્ષા, અર્થઘટન, અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન તથા ગદ્યખંડ આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા તો નિવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે। તેમાં ગુજરાતી 5 ગુણનું રહેશે અને અંગ્રેજી પણ 5 માર્ક્સનું રહેશે ને પાર્ટ બી પણ 5 ભાગમાં વહેંચાયેલ છે જેમાં દરેક ભાગના 20 માર્ક્સ હશે। તેમાં સૌપ્રથમ ભાગ 1માં બાળ સંભાળ, નવો હસ્તક્ષેપ, માતૃત્વ સંભાળ પ્લસ નવી હસ્તક્ષેપ, કુટુંબ નિયોજન, કિશોરીઓનું સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ, શાળા આરોગ્ય, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, પ્રજનનક્ષમ બાળ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન। ત્યારબાદ ભાગ 2 પણ 20 માર્ક્સનો અને 20 પ્રશ્નો પૂછાશે જેમાં એનાટોમી અને ફિઝિયોલોજી, ત્યારબાદ રસીથી અટકાવી શકાય તેવા રોગો, ટીબી ક્ષય, રાષ્ટ્રીય ક્ષય મૂલ્યાંકન કાર્યક્રમ, નોકરીની જવાબદારીઓ, મૂળભૂત માઇક્રોબાયોલોજી અને ઇમ્યુનોલોજી। ત્યારબાદ ભાગ 3માં 20 પ્રશ્નો અને 20 ગુણ છે। મૂળભૂત રોગો, રોગચાળો ફાટી નીકળવો અને સંકલિત રોગ દેખરેખ કાર્યક્રમ, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, રાષ્ટ્રીય વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ, આરટીઆઈ, એસટીઆઈ અને એચઆઈવી, ત્યારબાદ કોલેરા, ઝાડા અને ઓઆરએસ ઉપચાર પણ પૂછાશે। મનુષ્યને સંક્રમિત કરતા પ્રાણીના રોગો, ટાઇફોઇડ, અછબડા, હિપેટાઇટિસ, લેપ્રેસી, નવા ઉભરેલા વાયરલ ચેપી રોગો જેમાં CCHF, સ્વાઇન ફ્લૂ, ઇબોલા વગેરે। ભાગ 4 પણ 20 પ્રશ્નો હશે અને તેના 20 ગુણ હશે જેમાં રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ, અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ, ફ્લેરોસિસ, બહેરાશ નિવારણ અને નિયંત્રણ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ, પર્યાવરણીય સંસ્થા। ભાગ 5માં પણ 20 પ્રશ્ન અને 20 ગુણ હશે જેમાં ચેપી અને બિનચેપી રોગ, અકસ્માતમાં ઈજા, પોષણ, NIPI, સેમ, એનિમિયા, વૃદ્ધાવસ્થાની સંભાળ, નાની બીમારીઓ, પ્રાથમિક સારવાર। ત્યારબાદ ભાગ 6માં માનસિક સ્વાસ્થ્ય, સંદેશા વ્યવહાર સલાહ અને આરોગ્ય શિક્ષણ, મૌખિક આરોગ્ય અને વ્યક્તિગત સ્વસ્થતા, બધી સમિતિ અને સરકારી યોજનાઓ, મૂળભૂત દવાઓ, મહત્વપૂર્ણ આંકડા, રેકોર્ડિંગ કીપિંગ અને લોજિસ્ટિક્સ સપ્લાય ને આરોગ્ય પ્રમોશન અને સ્વાર્ગી અભિભંગ અને યોગ છે। જો આપેલ માહિતી ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ને ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવાનું થશે તેનો પણ વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવશે। કોમેન્ટ બોક્સમાં તમે જશો એટલે ત્યાં તમને એક આઈ
ટેસ્ટ વિડીયોનો એક ઓપ્શન આવે છે, જેમાં તમારે હાઈપ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા જેટલા પણ કોઈન તમારે આવે છે તેમાં તમારે હાઈપ કરવાનું ભૂલતા નહીં. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું થશે તેનો પણ વિડીયો અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવશે. તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, ચેનલની બેલ આઇકોન ઓન કરી દો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો. વિડીયો દેખવા બદલ આભાર.